ઓય હું છે અત્યારે તમને એવું નથી લાગતું આપણી બંને વચ્ચે બહુ ઝઘડા થાય છે, આપણી બંને વચ્ચે બહુ કલેશ થાય છે હા તે કે આપણે જ્યોતિષને બતાવવું પડે? એમાં જ્યોતિષ ને કાંઈ ન બતાવવાનું હોય. તું સાની મુની બે ને એટલે કાંઈ કલેશ ન થાય. તમને બતાવવામાં શું વાંધો? એમાં ખબર પડે કે હું નડે છે આપણને. કાંઈ નડતું નથી. તમને શું ખબર? એક વખત આવી તો જોવો. ક્યાં જવું? આ જ્યોતિષ આગળ. હારું હાલ, તારી એક ઈચ્છા પૂરી કરી નાખી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેસો. મહારાજ, અમે બે પતિ પત્ની છે. અમારા ઘરમાં બહુ કલેશ થાય છે, અમારા બંને વિશે બહુ ઝઘડા થાય છે. ક્યાંક આનું નિરાકરણ લાવો ને બાપુ. કાંઈ વાંધો નહીં બેન, તમે ચિંતા નહીં કરતા, તમારી આ સમસ્યાનું સમાધાન કરી નાખશું. આપણે કોઈ પણ વસ્તુ એનું નિરાકરણ લાવશું. બરાબર? લાવો તમારો હાથ. બેન, આમાં તો નિરમા પાવડરની વાસ આવે છે. તેનથી વાસણ ધોવો છો? બાપુ, જે જોવાનું છે એ જોવો ને. બાપુ, તમને કેમ ખબર કયો પાવડર વાપરે એમ? એમાં એવું છે ને, હું નિરમા પાવડરથી જ વાસણ ધોઉં છું, એટલે મને ખબર છે. કાંઈ નહીં, આપણે તમે તારે સમસ્યાનું સમાધાન કરીએ. હવે બેન, તમને છે ને મંગળ નડે છે અને બુધ નડે છે, ગુરુ અને શુક્ર અને શનિ, આ ત્રણે, એટલે કે કુલ 5 ગ્રહ તમને નડે છે. બરાબર છે? એટલે તમારે આના જાપ કરવા પડશે અને નંગ પહેરવા પડશે. એટલે નંગ પહેરશો તો જ તમારા ઘરમાં શાંતિ રહે, ત્યાં સુધી નહીં. બાપુ, માં ઘરવાનો હાથ જોઈ દો ને, ખબર પડે હું નડે છે. કાંઈ વાંધો નહીં બેન, આપણે તમારો હાથ જોઈ દઈએ. લાવો ભાઈ તમારો હાથ. તમારી માથે શનિ ભારે છે, તમારે શનિનો નંગ પહેરવો પડશે. તમને શનિ નડે છે. મને બાપુ કોઈ શનિ બની નડતો નથી. મને આ નંગ નડે છે. આનો કાંઈક નંગ હોય ને તો કયો. ભાઈ, એવો કોઈ નંગ જ નથી બન્યો. એવો નંગ બન્યો હોય તો હું મો પહેરી લઉં. હું આખા ઘરના કામ કરીને જ અહીંયા બેહું છું. બાપુ હલવાણા છે, આનું સમાધાન કોઈ ન કરી શકે. હા, હું જાઉં છું. હાલ.